વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધોરણ 10 વિજ્ઞાન અમદાવાદ જિલ્લા સંઘ દ્વારા જે પેપર સેટ આપેલો છે એનું આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈશું। વિભાગ એ પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કુદરતી સૂચકનું ઉદાહરણ કયું છે? તો અહીંયા આપેલું છે હળદર છે, મરચું છે, ક્લોરોફિલ છે। તો આપણે કહી શકાય કે આપણે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન એ જે છે બંને એ કૃત્રિમ સૂચક આવશે। એના સિવાય જે લિટમસ પેપર આપેલું છે, હળદર આવશે, એ બધા પછી લાલ કોબીજના પાન, પછી હાઇડ્રેન્જિયા છે, પેટુનિયા છે, આ બધા જ કુદરતી સૂચક છે। તો અહીંયા જવાબ આવશે બી હળદર। બીજું, નાઇટ્રોજનના બે પરમાણુ વચ્ચે કેટલા સહસંયોજક બંધ શક્ય બને છે? તો જે નાઇટ્રોજન છે એનો પરમાણુય ક્રમાંક આપણે જોઈએ તો 7, તો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 અને 5, એટલે કે 3 પરમાણુ છે। એટલે બાહ્યતમ કક્ષામાં એને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલે ત્રિબંધ બનાવશે, બરાબર। તો એમાં જવાબ આવશે 3, સી ઓપ્શન। ઉત્સર્ગ દ્રવ્યને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા માટે ખાલી જગ્યા તંત્રની જરૂરિયાત પડે છે। તો અહીંયા આવશે પરિવહન તંત્રની જરૂર પડે છે। જો પહેલામાં નાઇટ્રોજન હતું તો નાઇટ્રોજનમાં 3 આવશે। જો ઓક્સિજન પૂછી લે એના સિવાય તો ઓક્સિજનમાં 2 આવશે, અને ક્લોરીન અથવા હાઇડ્રોજન પૂછે તો એમાં એકલબંધ જોવા મળે છે। ચોથું, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ ખાલી જગ્યા છે। આપણે કહી શકાય કે કોઈપણ વાહક તાર હોય એના એક છેડાથી બીજા છેડા સુધી વિદ્યુત ભારના જથ્થાને પહોંચાડવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે। કાર્યનો એકમ જૂલ અને વિદ્યુત ભારનો કુલમ, એટલે જવાબ આવશે બી, જૂલ પ્રતિ કુલમ। પાંચમું, લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? આપણને ખબર છે કે લઘુદ્રષ્ટિની ખામીનું બીજું નામ માયોપિયા તરીકે ઓળખવામાં આવે છે। આ ખામીમાં આપણને નજીકનું તો દેખાય છે પરંતુ દૂરનું અસ્પષ્ટ દેખાય છે। પરિણામે કહી શકાય કે નેત્રપટલની આગળના વિસ્તારમાં પ્રતિબિંબ રચાય છે। જો પ્રતિબિંબ નેત્રપટલ અથવા રેટિના પર કેન્દ્રિત થાય તો આપણને કોઈપણ વસ્તુ સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ લઘુદ્રષ્ટિની ખામીમાં નેત્રપટલની આગળના વિસ્તારમાં પ્રતિબિંબ કેન્દ્રિત થાય છે। આ ખામીના નિવારણ માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે। તો જવાબ આવશે સી। છઠ્ઠું, પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? તો આપણે કહી શકાય કે પ્રકાશનું પ્રકિર્ણન। જવાબ આવશે પ્રકાશનું પ્રકિર્ણન। જો ટિન્ડલ અસર છે આપણે કહી શકાય કે ગાઢ જંગલોમાં જોવા મળે, જ્યારે ધુમ્મસ હોય ત્યારે પણ જોવા મળે છે। આના સિવાય પ્રકાશના પ્રકિર્ણનના બીજા ઉદાહરણ કહી શકાય કે આકાશનો ભૂરો રંગ છે, પછી કે ટ્રાફિક સિગ્નલમાં જે લાલ રંગ જોવા મળે છે એ પણ પ્રકાશીય પ્રકિર્ણનનું ઉદાહરણ છે। તો આ ચેપ્ટરના તેમજ ધોરણ 10ના 2024, 2023, 22 સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ચેપ્ટર વાઇઝ MCQનું સોલ્યુશન પણ આ ચેનલમાં છે। તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।